તુલા રાશિના મિત્રો, આપ સૌને નમસ્કાર. અમારી ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, ચાલો આપણે બધાને આવનારાઓ વિશે જણાવીએ. સર્જકની રમત 3 દિવસમાં શરૂ થાય છે. હવે શત્રુ તમારા પગ પર થવાનો છે. હા મિત્રો, આપણે પડીશું કારણ કે આવનારા આગામી 3 દિવસમાં તમારું જીવન સારા સમાચાર તમને સમયસર પ્રાપ્ત થશે. તમારા દુશ્મનોને જોયા પછી તેઓ તમારા મિત્રો છે. રાતનું મૌન ઉડી જશે. હા મિત્રો, તમારું જીવન પણ અસંસ્કારી બની જશે કારણ કે અભિનંદન આપના ઘરે આપનારની ભીડ હશે. મિત્રો, આ તમારા બધાની માહિતી માટે છે. ચાલો તમને આવનારા 3 દિવસના સમય વિશે જણાવીએ. આ સમય કોઈ સરેરાશ સમય નથી, તે ભગવાન શનિદેવ દ્વારા આપવામાં આવેલ વરદાન છે. હા મિત્રો, એટલે જ આજનો વિડિયો, અન્યથા ભૂલથી પણ તેને અવગણશો નહીં, તમે આખી જિંદગી પસ્તાશો. હા મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા સૌપ્રથમ પ્રેમ પણ માતા રાનીનો સાચો ભક્ત છે. ભક્તોએ સૌથી પહેલા વિડિયોને લાઇક કર્યો છે. કૃપા કરીને નીચે લાઇક કરો અને શેર કરો. કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયની સાચી લાગણીઓ 3 વાર જય માતા દી લખો, જેથી આપ સૌને માતા રાણીના સીધા આશીર્વાદ તમારા સમગ્ર પરિવારને પ્રાપ્ત થશે. હા મિત્રો, તમારા બધાના મિત્રો, માહિતી માટે 400 વર્ષ પછી તમે દરેકની કુંડળીમાં આવો ભયંકર સંયોગ જોવા મળે છે. બાંધકામ ચાલુ છે. હા મિત્રો, ભગવાન આશીર્વાદ આપે. દેવજી હવે તમારા જીવનકાળ દરમિયાન તમારા બધા પર દયાળુ છે અને સંપૂર્ણપણે દયાળુ છે. હા મિત્રો, કારણ કે હવે તમારું કાર્યોનો પોટ ભરાઈ ગયો છે અને હવે જેના કારણે માટલો ફૂટવાનો છે. મિત્રો, હવે આગામી 3 દિવસમાં ભગવાનની દેવ તમે બધાના જીવનકાળમાં તમારી રમત રમો. જેઓ તમને તમારા બતાવે છે, તમે તમારી આંખો પર વિશ્વાસ નહીં કરો. પણ મિત્રો, હું તમને અને તમારા પરિવારની ખાતરી આપું છું, સંપૂર્ણ રીતે સાથે ડાન્સ કરીશ. હા મિત્રો, જ્યારે દુશ્મન તમારા જીવનમાં આવે છે, જો તમે ફરીથી અને ફરીથી જુઓ તો તેઓ પણ નિંદ્રાધીન રાત હશે અને દિવસની પસંદગી હારી જશે. મિત્રો, માહિતી માટે બધાને જણાવો. મિત્રો, સમય અને ઘરનો વ્યવહાર બંને તમારી સાથે છે. ભગવાન શનિદેવ સંપૂર્ણપણે પક્ષમાં છે. નક્કી થયું છે કે હવે તું કરશે. જીવનમાં એક એવો સમય આવશે જેના માટે મેં ભૂતકાળમાં ઘણી મહેનત કરી છે. મિત્રો, માહિતી તમારી પાસે જે છે તે અમે તમને જણાવીએ. જીવનમાં એટલી મહેનત કરી છે કે કોઈ માણસ પોતાના દુઃખ અને વેદના માટે એટલી મહેનત કરતો નથી. દરેકે સંકટ અને સમસ્યાઓનો સામનો કર્યો છે. મુશ્કેલ સંજોગોમાં ભગવાન શનિદેવ ચૂકી ગયા, પણ મિત્રો, હજુ પણ તમારા મેં હજી મહેનત કરવાનું બંધ કર્યું નથી. જીવનમાં સારા કાર્યો ન કરવા. મિત્રો, તમે તમારા જીવનકાળમાં જે કંઈ પણ છોડી દીધું છે, સારા કાર્યો કરે છે અને દરેક માટે સારું છે. ભગવાન તેમના જીવનકાળની કાળજી રાખે છે. યાદ રાખો મિત્રો, શનિદેવની છાયા હંમેશા રહે છે. ભગવાનના ઘરે રાખો. વિલંબ થાય છે પણ અંધકાર નથી. હા મિત્રો, હવે ભગવાન શનિદેવ કલામે તમારા બધાની કુંડળીને અનુસરી છે, જેના કારણે મિત્રો, હવે આપ સૌની કુંડળી હિસાબ બદલવાનો છે અને ભગવાન 400 વર્ષ પછી શનિદેવના આશીર્વાદથી તમને દરેકની કુંડળીમાં આવો શુભ ગ્રહ સંક્રમણ કરે છે. બાંધકામ ચાલી રહ્યું છે. હા મિત્રો, તમે ભગવાન શનિદેવ વિશે બધાને જણાવ્યું. તમારી કુંડળીમાં નસીબ આશીર્વાદ સાથે લક્ષ્મી યોગ, ધન લક્ષ્મી યોગ, ગજા આધાર અને ભાગ્ય યોગ સાથે અમૃત સિદ્ધ યોગ, જેના કારણે બાંધકામ થવાનું છે. મિત્રો, હવે તમારા જીવનમાં માત્ર સુખ છે, ખુશી થશે અને મિત્રો, તમને બધાને કહેશે કૃપા કરીને આગામી 3 દિવસમાં આપો, કારણ કે આ તક ગુમાવશો નહીં. ભગવાન શનિદેવ ન્યાયના દેવતા છે, જે તમારા જીવનકાળ દરમિયાન ધર્મનો માર્ગ અપનાવો. ભગવાન શનિદેવનો અવસર તેમના હાથમાં છે. મિત્રો, ભગવાન શનિદેવ મને નકારતા નથી. તેમના જીવનમાં હંમેશા ખુશીઓ વધે જો તમે તેમના દ્વારા આપવામાં આવેલ સંકેતને અનુસરો છો. મિત્રો, જો તમે મારી અવગણના કરશો તો તમારું જીવન બરબાદ થઈ જશે. તમારે પસ્તાવો કરવો પડશે. હા મિત્રો, તેથી જ તમે આ વિડિયો બિલકુલ ચૂકશો નહીં. તમે અંત સુધી જોશો કે મિત્રો, આજે સવારનો વિડિયો તમારા માટે સૌથી ખાસ છે અને મિત્રો, આવા વિડિયો મહત્વના છે. તમારા બધાનું આયુષ્ય વારંવાર ન થાય. જો ભગવાન
શનિદેવ મારા પર કૃપા કરે છે તો અભિપ્રાય છે સમજો કે ભગવાન શનિદેવ દરેકના આયુષ્ય માટે જવાબદાર છે। ભાગ્ય મારા પર ખૂબ જ દયાળુ છે તે લોકો છે જેમના જીવનકાળ ભગવાન શનિદેવ આવનારાઓ પર કૃપા કરે છે। આગામી 24 કલાકમાં તમે દરેકના ઘરે હશો। ભગવાન વિષ્ણુ દરેકના જીવનમાં શુભકામનાઓ। જે પગલાઓ વાંચે છે તે તમારા કરતાં વધુ નસીબદાર છે કોઈ માનવી ન હોઈ શકે। મિત્રો, આ વાત આગામી 3 દિવસમાં તમને આ યાદ હશે। ભગવાન શનિદેવ કૃપા કરીને અંદર કેટલાક સંકેતો પણ આપો। તમે સંપૂર્ણ સિગ્નલને અવગણી શકો છો। આ ભૂલ ના કરશો નહીંતર મિત્રો ભગવાન શનિદેવ જાણે છે કે એવું કેવી રીતે આપવું। તમે પણ જાણો છો કે કેવી રીતે લેવું। મિત્રો યાદ રાખો, જ્યારે ભગવાન પોતાના ભક્તો પર કૃપા કરે છે, જ્યારે તેઓ ખુશ હોય છે ત્યારે તેમનું કોઈ હોતું નથી। જો તમે કોઈ પ્રશ્ન પૂછશો તો તમે ચોક્કસપણે તે પ્રથમ આપશો। સંકેત મિત્રો, કૂતરો। જો તમે તમારા જીવનમાં કાળો કૂતરો જોશો, જો તમારા ઘરની સામે કોઈ કાળો વ્યક્તિ હોય, યાદ રાખો કે કૂતરો આવી રહ્યો છે। મહાકાલ ભૈરવ એ ભગવાન શનિદેવનું વાહન છે। તેઓ ત્યાં છે, તેથી તેમને અવગણશો નહીં। ખાસ કરીને દરેક વ્યક્તિ ઘણી બધી ભૂલો કરે છે કે દૃષ્ટિ પર કૂતરાઓને મારીને ચાલો તમને ભગાડીએ। તમે આ ભૂલ કરવા માંગતા નથી મિત્રો। લોકો જે કરી રહ્યા છે તે કરો, આપો, પણ તમે આવનારા માટે 24 વડે ભાગો છો। તમે 70 કલાકની અંદર આ બાબતોની નોંધ લેશો। જ્યારે પણ કાળો કૂતરો અથવા કોઈ પણ જો તમારી પાસે કૂતરો છે મિત્રો, કાળજી લો। જો તે આવશે તો તમે તેને ચોક્કસપણે રોટલી આપશો। જે ખોરાક ઉપલબ્ધ હોય તેને ખવડાવો, પરંતુ તે ધ્યાનમાં રાખો ચોકસાઈનું ધ્યાન રાખવામાં આવ્યું છે મિત્રો। એમાં બિલકુલ સત્યતા ન હતી। તમારે ફક્ત આને ધ્યાનમાં રાખવું જોઈએ મિત્રો। જો તમારે ભગવાન શનિદેવની પૂજા કરવી હોય તો યાદ રાખો કે તમે પરીક્ષા પાસ કરી છે અને સફળ થયા છો। ભગવાન શનિદેવના આશીર્વાદથી તમે ધન્યતા અનુભવો। દરેકના જીવનકાળમાં આગામી 3 દિવસોમાં ભારત ખુશીઓથી ભરાઈ જશે કે તમારું કુટુંબ એકસાથે આનંદ કરશે। હા મિત્રો, દુશ્મને તમારા વિનાશની યોજના બનાવી છે। મેં ઘણું પ્લાનિંગ કર્યું છે, પણ હવે મિત્રો શત્રુના સંકેતોને કારણે યોજના સમાપ્ત થવાની છે। અને જેમ ભગવાન દુશ્મન પર પાયમાલી કરે છે, હવે તમારા બધા દુશ્મનો તૂટી જવાના છે। તમારા દુશ્મનોને તેમના કાર્યોની સજા મળશે। તમારા બધા પર ઘણા તાંત્રિક, તમારા બધા પર ઘણી બધી ક્રિયાઓ કરવામાં આવી છે। ષડયંત્ર રચવામાં આવ્યું છે, જેના કારણે તમે ઘણી વખત માર્યા ગયા છો। તમે ઘણી વખત મુશ્કેલીઓનો સામનો કર્યો છે। સવારના જીવનમાં આવી ઘટના બની છે જ્યાં તમે મરવાના છો, પણ મિત્રો એવું કહેવાય છે કે જે ગમે તેમ કરે છે તેઓ ચોક્કસપણે એ જ પરિણામ મેળવશે। જો આજે નહીં તો કાલે સમય સાથે ચોક્કસ મળીશું। ભગવાન પણ માણસને તેના કર્મોનું ફળ આપે છે, અને હવે સમય આવી ગયો છે જ્યારે તમારા દુશ્મનો તેઓને તેમના કૃત્યોની સજા પણ મળવાની છે મિત્રો। અને હવે તમારા બધાના જીવનકાળમાં આગલી વખતે માત્ર સુખ જ હશે। તમારા જીવનકાળના 3 દિવસની અંદર એક મહાન સમાચાર જે દરેક ઘરમાં તમારું નામ લાવશે। હા મિત્રો, આવી ચર્ચાઓ થશે દરેક વિશે કયા સારા સમાચાર આવશે અમે તમને વિગતવાર જણાવીશું। પરંતુ મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો જો તમારી પાસે ના હોય તો પહેલા વિડિયો જુઓ। કૃપા કરીને તેને પસંદ કરો, કારણ કે મિત્રો અમે તમારા બધા માટે ખૂબ જ મહેનત કરીએ છીએ। હું દિવસમાં 10 થી 12 કલાક કામ કરું છું, જેથી અમે તમને સારી માહિતી આપી શકીએ, અમે તેમને લાવી શકીએ છીએ, અને આ બધાના બદલામાં અમે તમને આપીશું। જો તમારે વિડિયો જોઈતો હોય તો બીજું કંઈ જોઈતું નથી, લાઈક કરો, અને ચેનલ પર ના હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી અમે હંમેશા તમારી સાથે વાત કરી શકીએ। જો વિષય હાથ જોડીને વિનંતી કરે છે મિત્રો, આશા છે કે તમને અમારી લાગણી ગમશે, સમજી જશે અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશો। ભગવાન શનિદેવનો વિડિયો તમને પણ ગમશે। આવતીકાલે દરેકના જૂન પર આપણે ખુશીઓ વરસાવતા રહીએ। મિત્રો, તમારા માટે હંમેશા ઈચ્છા રાખીશ। આ એક ભગવાન છે જેણે મારા પર કૃપા કરી છે। મિત્રો, તમને જણાવી દઈએ કે આ દેવતા તમારા ઘરે આવે છે। જો રહી જાય તો મિત્રો છેલ્લો ભગવાન કોણ
આ ભગવાન તમારા ઘરે કેમ આવતા રહે છે? આ ભગવાન તમારી પાસેથી શું ઈચ્છે છે વિશે સંપૂર્ણ માહિતી મળશે જણાવશે મિત્રો. ચાલો તમને આગામી 72 કલાક વિશે જણાવીએ. તમારા જીવનમાં એક વિશાળ સુનામી આવશે. હા મિત્રો, તમારી વાત બિલકુલ સાચી છે. અમે આગામી 72 કલાકમાં ખુશી સાંભળી રહ્યા છીએ. સુનામી તમારા ઘર સાથે અથડાશે મિત્રો. સારા સમાચાર સાંભળીને આખો પરિવાર ખુશ છે. તમારો આખો પરિવાર ખુશીથી નાચવા લાગશે. તમે રોમાંચિત થઈ જશો મિત્રો. ચાલો હું તમને એક વાત કહું. તમારા જીવનમાં ઘણી ભયંકર ઘટનાઓ બની રહી છે મિત્રો. છેવટે તે તમારા જીવનમાં આવવાનો છે. કઈ ભયાનક ઘટના બનવા જઈ રહી છે? તમારા જીવનમાં કયા ચમત્કારો થશે તેના વિશે સંપૂર્ણ માહિતી તમને વિગતવાર જણાવીશ. પણ પહેલા હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, જો તમે લોકો હજુ પણ આ જ્યોતિષમાં છો, જો તમને પ્રોગ્રામ પસંદ ન આવ્યો હોય તો આ જ્યોતિષ કાર્યક્રમ લાઈક કરવા વિનંતી. સાથોસાથ મિત્રો, આ ચેનલ પર પહેલીવાર આવી રહ્યો છું, જો એમ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને કોઈ પણ વ્યક્તિ ભગવાન ભોલેનાથનો સાચો ભક્ત છે. આ જ્યોતિષ કાર્યક્રમ તે બધા લોકો નીચે ટિપ્પણી કરી રહ્યા છે. બોક્સમાં હર હર મહાદેવ લખો. તમારું દરેક સ્વપ્ન મહાદેવજીના આશીર્વાદથી મને જણાવો કે ક્યારે પૂર્ણ થશે મિત્રો. કાલે તમારા ઘરે મોટી શક્તિ આવવાની છે. હા મિત્રો, આવતીકાલે તમારા ઘરે મહાન શક્તિ આવે. મિત્રો, આ બંને દાખલ થવાના છે. સાથે મળીને અમે તમને પૈસાથી સમૃદ્ધ બનાવીશું મિત્રો. ચાલો તમને જણાવીએ કે આ બે શક્તિઓ, હા મિત્રો, સાથે મળીને અમે તમને ગર્વ કરીશું. હવે તમારું નસીબ ચમકવાનું છે મિત્રો. આવો અમે તમને 5 મોટા અને ભયાનક સારા સમાચાર જણાવીએ. મળવા જઈ રહ્યા છીએ કારણ કે આ બે શક્તિઓ તે તમારા માટે દયાળુ છે મિત્રો. બંને શક્તિઓ એકસાથે તમારું ભાગ્ય બનશે. હવે તમે કંઈ પણ કર્યા વગર દરવાજો ખોલશો. ગણપતિ તમારા પાડોશી તમને જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. એટલી બધી ધનની વર્ષા થશે કે 7 જન્મો બેઠા પછી તમે ખાશો તો પણ પૂરું નહીં થાય મિત્રો. આગામી 72 કલાકમાં અમને તમારા જીવન વિશે જણાવો. એક સુંદર સ્ત્રી પણ અંદર આવશે. આ મહિલાના હેમને ક્યારે છોડશો નહીં. 72 કલાકમાં તમારા જીવનમાં એક સ્ત્રી, આ સ્ત્રીનો હાથ ક્યારે આવવાનો નથી. છોડી દો. તમારું જીવન સ્વર્ગ જેવું સુંદર બને મિત્રો. તમને જણાવી દઈએ કે આ મહિલા કરશે જ્યાં સુધી તે તમારા જીવનમાં રહેશે ત્યાં સુધી તમારી પાસે પૈસા હશે. હું તમને ખાતરી આપી શકું છું કે સંપત્તિની કોઈ અછત નહીં હોય મિત્રો. તમારા જીવનમાં હું તમને ખાતરી આપું છું કોઈ પણ પ્રકારની સમસ્યા ચાલી રહી છે? શું તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું કોઈ છે? જો સમસ્યા ચાલી રહી છે તો દરેક મુશ્કેલીમાં છે તે મિત્રો પર હશે. ચાલો હું તમને આગલી વખતે કહીશ. ભગવાન કુબેર મહારાજજી 72 કલાકની અંદર તેથી તે તમારી કુંડળીમાં હાજર રહેશે મિત્રો. આગામી 72 કલાક તમારા માટે છે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ બનશે. આગામી 72 કલાક તમારા માટે સૌથી શુભ સમય રહેશે. સમય સાબિત કરશે મિત્રો. આગામી 72 મોટી સફળતા તમે કલાકોમાં પ્રાપ્ત કરશો. તમે મને 7 જન્મો યાદ રાખશો કારણ કે મિત્રો આગામી 72 કલાકમાં તમને હીરા અને મોતી મળી જશે. મિત્રો, તમે પણ કંઈક મૂલ્યવાન મેળવવાના છો. ચાલો હું તમને દરેક પરિસ્થિતિમાં આ એક મૂલ્યવાન વસ્તુ કહું. સાથે રહેશે કારણ કે મિત્રો બજરંગ પોતે બાલીનો આદેશ આવ્યો છે. બજરંગ બલીએ આ વાત કહી. આગામી 72 કલાકમાં આદેશ મોકલવામાં આવશે. એટલા માટે તમારે કિંમતી વસ્તુ મેળવવી જોઈએ મિત્રો. આ કિંમતી વસ્તુ તમને દરેક પરિસ્થિતિમાં આપવી જોઈએ. સાથે અને તમારું જીવન બદલાઈ જશે. આવું બોલશો તો રંગથી રાજા બની જશો મિત્રો. હું કરોડપતિ બનવા જઈ રહ્યો છું. જ્યોતિષ કાર્યક્રમની શરૂઆતમાં અમે તમને કહ્યું કે સંપૂર્ણ 100 કિલો મીઠાઈ શેર કરવું છે કારણ કે મિત્રો વ્યક્તિને અચાનક આવા સારા સમાચાર મળે છે. વ્યક્તિ ખુશ હોય તો આખું ગામ વિસ્તારમાં મીઠાઈ વહેંચે છે. આડોશ પાડોશના લોકોના મોં મીઠા કરાવે છે. તેથી દેખીતી રીતે આવા મહાન સમાચાર છે. જો તમને મળશે તો તમે પણ આખા ગામ અને મહોલ્લામાં હશો. ચાલો મિત્રો,
હું મીઠાઈ વહેંચીશ. તમારા જીવનમાં એક સાથે 3 મુખ્ય ઘટનાઓ બની રહી છે. હા મિત્રો, તે ચોક્કસ થવાનું છે. હું તમારી આંખો સામે જ સાંભળી રહ્યો છું. મોટું કૌભાંડ થશે. હવે શત્રુનો નાશ થશે. હવે દુશ્મનને કોઈ બચાવી શકશે નહીં. દુશ્મનનો ખેલ ખતમ થવાનો છે. તમે બધા અમને આગામી 72 કલાકમાં મિત્રોને જણાવો. તમારા જીવનમાં 3 મોટી અને ભયંકર આફતો થવાનું છે. એટલે જ મિત્રો, સમયસર રહો, સાવચેત રહો, નહીંતર મિત્રો તે ઘણું મોટું થશે. તમે મુશ્કેલીમાં પડી શકો છો. મિત્રો, સમય બહુ ઓછો છે અને આફત બહુ મોટી છે. મોટું કૌભાંડ થવાનું છે. આ સાંભળીને તમે ચોંકી જશો. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળો છો. તમારા પગ નીચેથી જમીન સરકી જશે એટલી. અને મિત્રો, આ તમારા માટે ભયંકર વિનાશ લાવશે. તમને જણાવી દઈએ કે અચાનક તમને 440 વોલ્ટનો આંચકો લાગે છે. મિત્રો, તમે તમારી આંખો પર વિશ્વાસ કરશો. આટલી મોટી ઘટના નહીં બને અને તે ઘટના તમારી નજર સામે બનવાની છે. મિત્રો, આ ઘટના તમે તમારી આંખોથી જોશો. આ બધું માત્ર 72 કલાકમાં થવાનું છે. એટલા માટે જ્યોતિષના કાર્યક્રમોને બિલકુલ ધ્યાનમાં લેવા જોઈએ નહીં. મિત્રો, ગ્રહોના સંક્રમણથી સીધા જ અવગણો નહીં. સંકેતો છે કે આગામી 72 કલાકમાં જીવનભર તમારી સાથે જે થવાનું છે તમે ભૂલી શકશો નહીં. કારણ કે મિત્રો, કલયુગ આટલી મોટી અને ભયાનક દુર્ઘટના પ્રથમ વખત બની હતી. આવી ભયંકર ઘટના હજુ બનવાની નથી. તમારી સાથે જે ભયંકર ઘટના બની છે મિત્રો, હું તમને જણાવી દઉં કે આ પાપનો ઘડો છે. તે ચૂકવવામાં આવ્યું છે અને તમે કરેલા કાર્યો માટે પણ સ્કોર સ્થાયી થઈ ગયો છે. અને તેથી જ તમે હવે પાપના દોષિત છો અને તમને તમારા સારા કાર્યોનું ફળ મળશે. મિત્રો, વધારે ચિંતા કરવાની જરૂર નથી. અગાઉના સમયગાળામાં અગાઉના જન્મોને કારણે તમે માં ઘણા સારા કાર્યો કર્યા છે, જેના પરિણામે આ જીવનકાળમાં તમે મિત્રો, હું તમને મારા પાછલા જન્મમાં મળવા જઈ રહ્યો છું. તમે જેટલા સારા કાર્યો કર્યા છે હવે તમારું નસીબ 10 ગણું વધુ ચમકશે. હે મિત્રો, ચાલો હું તમને આગામી 72 કલાક વિશે જણાવું. અંદર તમને 12 કરોડ રૂપિયાનો ખજાનો જોવા મળશે. હવે તમે પૈસાથી અમીર બની જશો. હવે તમારા સંપત્તિ, પૈસા કંઈ પણ હોય, તમે જે પણ હાંસલ કરશો તેમાં કમી નહીં આવે. તમે જે ઈચ્છો છો તે હાંસલ કરશો. મિત્રો, આટલો મોટો ચમત્કાર હવે તમારા જીવનમાં છે. રડવાનો દિવસ હશે તે સમાપ્ત થવાનું છે અને ભાગ્યનો દરવાજો મિત્રો, તમને જણાવી દઈએ કે તે ખુલવાની તૈયારીમાં છે. ફક્ત 72 કલાકમાં તમારા નસીબમાં તમને ધન્ય થશે અને તમારું ભાગ્ય કમળ જેવું થશે. તમે ખીલશો. મિત્રો, તમે ઘણો સંઘર્ષ કર્યો છે. મારા જીવનમાં ઘણું બધું કર્યું છે. મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો, પરંતુ હવે સમય આવી ગયો છે. બદલાઈ ગયું છે. હવે તમે રાજાની જેમ જીવો છો. હું તમને તેની ખાતરી આપું છું. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે. 11 મે ભગવાન અને દેવીઓ તમને એકસાથે આશીર્વાદ આપે. મિત્રો, આપણે 11 દેવી દેવતાઓને મળ્યા છીએ. આશીર્વાદ તમારી કુંડળી તમારા પર પડી છે. તમારામાં થોડો ફેરફાર થવાનો છે. તમે તમારા પડોશના સૌથી ધનિક વ્યક્તિ બનશો. તમે તમારા પડોશમાં સૌથી શક્તિશાળી વ્યક્તિ બનો છો. તમે શરૂઆતથી જ જ્યોતિષના કાર્યક્રમમાં જશો. આ જ્યોતિષનું છેવટ સુધી પાલન કરવાનું હોય છે. આ કોઈ કાર્યક્રમ નથી. મિત્રો, તમારા માટે આશીર્વાદ છે. તમને ચારે બાજુથી સારા સમાચારના ફોન આવશે. મિત્રો, તમે વર્ષોથી જેની ઝંખના છો, અહીં કંઈક છે જે તમે કોઈ પણ સમયે મેળવી શકો છો. જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. તમને તે વસ્તુ પડવારમાં મળી જશે. પરંતુ તમારે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તમારે કેટલીક વિશેષ સાવચેતી રાખવી પડશે જે તમને આ જ્યોતિષ કાર્યક્રમમાં આગળ જણાવશે. અમે તમને પણ કહેવા જઈ રહ્યા છીએ. મિત્રો, તમને આ આપો. ભૂલથી પણ આ ભૂલ ન કરો. જેઓ તમને જ્યોતિષના કાર્યક્રમમાં જણાવે છે. તો મિત્રો, આ કેવી ભૂલ છે? તમારે કઈ વસ્તુઓ ન કરવી જોઈએ?
જ્યારે તે આવે ત્યારે તમારે ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો અહીં છે વિશે સંપૂર્ણ માહિતી મળશે. લાઈક મિત્રોને કહેવાનો પ્રયત્ન કરીએ. આપણે બધા જાણીએ છીએ કે જીવનમાં આપણે તમે જેટલું સારું કામ કરશો તેટલા વધુ સદ્ગુણી. આપણે આપણા જીવનમાં જેટલું વધારે કામ કરીએ છીએ સમૃદ્ધિ આવશે અને આપણે જેટલું ખોટું કરીશું આપણે જેટલું કામ કરીશું તેટલું વધુ કરીશું. દુઃખ અને વેદના હશે એ જાણવા છતાં લોકો રોજિંદા જીવનમાં ઘણી ભૂલો કરે છે. ચાલો આપણે એવું કરીએ કે જાણે બધા આ